હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. અને આજે હું તમને વેધર બતાવું. પવન બહુ જ છે. જો તમે આ જોઈ શકો છો કે સાંજના 6:30 થયા છે. તો આ તમે સૂર્યનારાયણ જોઈ શકો છો કે એકદમ ફૂલ તડકો છે. સાંજના 6:30 થયા છે અને પણ આજે પવન વધારે છે, ઠંડી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને વેધર બતાવ્યું કે કેનેડામાં અત્યારે ફૂલ પવન ચાલી રહ્યો છે. તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા આ વિડીયો પસંદ કરો છો અને તમે કમેન્ટ કરો છો. હું બધાની કમેન્ટ વાંચું છું અને કમેન્ટનો જવાબ આપવાની પણ કોશિશ કરું છું કે જેથી કરીને તમને ગુજરાતીમાં પ્રોપર માહિતી મળી રહે. તો ખૂબ ખૂબ થેન્ક યુ. આવી જ રીતે તમે મારો વિડીયો જોતા રહેજો અને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો આજે એવો જ સરસ મજાનો એવો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું. તો આશા છે કે તમે આ વિડીયો પૂરો જોજો તો તમને છેલ્લે સુધી પ્રોપર માહિતી મળી શકે. તો આજે જે હું વાત કરવાની છું એ વાત છે કે રિયાલિટી ઓફ કેનેડા, કે જે કેનેડાની જે સારી બાબત છે અને જે નેગેટિવ બાબત છે એ બાબત વિશે આજે આપણે ચર્ચા કરીશું કે સારી બાબત કઈ છે અને નેગેટિવ વસ્તુ કઈ છે. કારણ કે એવું નથી કે કેનેડામાં એકમાં જ, દરેક કન્ટ્રીમાં પોઝિટિવ નેગેટિવ વસ્તુ હોય જ, પોઝિટિવ નેગેટિવ વાત હોય જ. તો આજે આપણે કેનેડા નો બ્લોગ છે તો આપણે એના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા હું તમને પોઝિટિવ વાત કહીશ, કારણ કે કોઈ બી વાત હોય એ પોઝિટિવ કહીએ તો સારું રહે. માણસને જે નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે એ ન પડે, કારણ કે પોઝિટિવ વાત એ માણસના મગજમાં સારો એવો ઇમ્પેક્ટ પાડતું હોય છે. એટલા માટે તો સૌથી પહેલા તો હું વાત કરીશ કે વાતાવરણની. તો વાતાવરણ એકદમ એટલે એકદમ ચોખ્ખું હોય છે, ક્લીન હોય છે. અહીંયા આપણે ઊભા રહીએ તો દૂર દૂર સુધી તમને દૂરનો જે એરિયા, દૂરની જે બિલ્ડિંગ હોય છે એ પણ તમને આસાનીથી અને એકદમ ચોખ્ખી દેખાય. જરાય પોલ્યુશન નથી હોતું. તો વાતાવરણ એકદમ જ ક્લીન હોય છે. કારણ કે હું આવી અને ખાસો ટાઈમ થયો, પણ મને પોલ્યુશનના લીધે કેવી રીતે કોઈ દિવસ મને શરદી નથી થઈ. આટલી ઠંડીમાં પણ હું ફરી છું તો મને શરદી નથી થઈ. બાકી આપણે ઇન્ડિયામાં પોલ્યુશન વધારે હોય છે, ધુમાડો, ધૂળ વધારે ઉડતી હોય છે, તો એના લીધે શરદી વધારે થાય છે. તો વાતાવરણ એકદમ સરસ છે. પછી બીજી જે વસ્તુ છે, તો અહીંયા જે સ્ટ્રીટ હોય છે, રસ્તા, એ એકદમ ચોખ્ખા હોય છે. ક્યાંય કચરો કે પ્લાસ્ટિકના કોથળી કે કાગળિયા કે એવું કંઈ નથી હોતું. હું તમને બતાવું, લાઈવ બતાવું. જો આ તમે જોઈ શકો છો કે જે સ્ટ્રીટ છે એ એકદમ ક્લીન છે. રસ્તા ક્યાંય માણસ થૂકેલા કે એવું કંઈ નથી હોતું. અને બીજા નંબરમાં કે અમુક ટાઈમ થાય એટલે અહીંયા સ્ટ્રીટ સાફ કરવા માટે આવતા હોય છે. હવે અમારે પણ લગભગ આ અઠવાડિયાની અંદર આ સ્ટ્રીટ જે છે એ સાફ કરવા માટે, ક્લિનિંગ માટે આવશે. તો એક બહુ સારી બાબત છે. પછી જે વાત છે એ કિડ્સ અને જે એલ્ડર લોકો હોય છે, કે જે સિનિયર સિટીઝન, એ લોકોનું બહુ જ ધ્યાન રાખવામાં આવે છે. મેં મારી એક્સપિરિયન્સ હું તમને શેર કરું છું કે જો આપણે બસમાં ચડીએ તો બસ ઓટોમેટિક એ લોકો નીચે કરી દેશે, કે એમનું વોકર હોય કે જે લોકો ન ચાલી શકતા હોય તો આસાનીથી બસમાં એ લોકો ચડી શકે. અને છોકરાઓનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ બી એકલું છોકરું, ઇવન મોટા પણ લોકો જો અહીંયા રોડ ક્રોસ કરો તો કોઈ ટેન્શન નથી, ગાડી આપોઆપ ઊભી રહેશે જ્યાં સુધી તમે રસ્તો ક્રોસ નહીં કરો ત્યાં સુધી. તો એ બહુ સારી બાબત છે. પછી જે બાબત છે એ જે છે કે અહીંયા છે ને લોકો રૂલ્સ બહુ ફોલો કરે છે. જે આપણા જ લોકો ઇન્ડિયામાં ના કરે એ જ લોકો અહીંયા કેનેડામાં આવીને રૂલ્સ ફોલો કરતા થઈ જાય છે. કારણ કે અહીંયા કમ્પલસરી તમારે રૂલ્સ ફોલો કરવા જ પડે, નહીં તો તમને ટિકિટ આવે. જો તમે રૂલ્સ તોડો તો ડાયરેક્ટ તમને ટિકિટ મળે. અને ટિકિટ કંઈ નાની એવી નથી હોતી, $200-300 હોય તો ખોટા પે કરવા પડે. એટલે લોકો રૂલ્સ પણ ફોલો કરે છે. ટ્રાફિક રૂલ્સ પણ બહુ જ સરસ છે. કારણ કે ક્યાંય ટ્રાફિક પોલીસ નથી હોતી તો પણ લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો કરે છે. પ્રોપર રીતે જ કાર કે વાહનો ચાલતા હોય. અને ઇવન દરેક 4 રસ્તે સ્ટોપનું બટન આપેલું હોય છે કે જો આપણે રોડ ક્રોસ કરવા હોય તો આપણે તો ઇન્ડિયામાં આમથી આમ જોવું પડે, કોઈ ઊભા પણ નથી રહેતા. પણ અહીંયા એવું નથી હોતું. 4 રસ્તા પર તમે સ્ટોપનું બટન દબાવો
સામેથી તમને વોકિંગનું સાઇન આવે ત્યારે જ તમારે રોડ ક્રોસ કરવાનો હોય છે, તો એક સારી બાબત છે. તો અહીંયા એ ટ્રાફિક રૂલ્સ બહુ સારા એવા બધા ફોલો કરતા હોય છે અને તમે આસાનીથી કોઈ એલ્ડર હોય કે કોઈ બાળકો હોય તો રોડ ક્રોસ કરી શકે, તો એ વાત મને બહુ જ અહીંયા ગમી. પછી બીજી જે વસ્તુ છે એ છે કે આપણે ઇન્ડિયામાં કોઈ ઘણા ઘરોમાં એવું છે કે લેડીઝને મારતા હોય, ઝૂડતા હોય, એવું બધું હોય છે, પણ અહીંયા એવું કંઈ નહીં હોતું, કારણ કે અહીંયા બધાની રિસ્પેક્ટ બહુ જરૂરી છે, રિસ્પેક્ટ કરતા હોય છે, તો તમે એ રીતે કોઈને મારી ન શકો, રોડ પર પણ તમે મારામારી ન કરી શકો, તો એ પણ એક રૂલ્સ સારો છે. પછી બીજા નંબરમાં કે જો તમે બેઝિક સેલરી ઉપર પણ કામ કરતા હોય કે $15 થી $20 પર અવર તમે કામ કરતા હોય તો તમે આસાનીથી તમે અહીંયા સર્વાઈવ કરી શકો. તમે રેન્ટ, ખાવા પીવાનું, ગ્રોસરીથી માંડીને બધું તમે સર્વાઈવ કરી શકો અને સારી લાઈફ જીવી શકો, તો એ પણ એક સારી વસ્તુ છે. પછી બીજી જે એક વસ્તુ છે એ છે કે અહીંયા ગવર્મેન્ટથી તમને સારું એવું બેનિફિટ આપતા હોય છે કે અમુક ચાઇલ્ડ બેનિફિટ છે કે તમને બીજા ક્લાઇમેટ એક્શનના જે પૈસા આવતા હોય છે, GST PSTના અમાઉન્ટ આવતું હોય છે, તો એ બધું બેનિફિટ તમને ગવર્મેન્ટ આપતી હોય છે. અને તમારા બાળકો જો અહીંયા તમે વર્ક પરમિટ કે PR ઉપર હોય તો તમારે કોઈ સ્કૂલિંગના પૈસા નથી, ફીસ નથી આપવાની હોતી, તો એ એક બહુ મેઇન વસ્તુ છે કે તમારે ફી નથી પે કરવાની હોતી, તો એક સારી બાબત છે કે ફ્રી ઓફ કોસ્ટ તમે બાળકોને ભણાવી શકો. પછી પાણી અને લાઇટ, તો કોઈ દિવસ અહીંયા પાણીનું કેવું નહીં કે ભાઈ આજ પાણી નથી આવ્યું. આપણે ઇન્ડિયામાં ઘણી ટાઈમે ઘણા જગ્યા એવું હોય છે કે ભાઈ અમુક ટાઈમે વીજળી કાપ હોય, પાણીનો કાપ હોય, તો એવું બધું નથી હોતું. ઇવન લાઇટ પણ રેર કેસમાં થોડીક વાર માટે જતી હોય, બાકી લાઇટ બી અહીંયા નથી જતી અને પાણીનો પણ કોઈ ઇસ્યુ નથી, તો એ પણ એક પ્લસ પોઈન્ટ છે. પછી બીજી એક વસ્તુ છે કે અહીંયા બધા એકબીજાને રિસ્પેક્ટ બહુ આપે છે કે અહીંયા આપણે રોડ ઉપર ચાલીને જતા હોય તો કોઈ ફોરેનર કે કોઈ બી વ્યક્તિ એ તો સામે આપણને હસે, બોલે, રિસ્પેક્ટ આપે, કે ઇવન તમે તમારા કામ પર પણ તમે કોઈ બી પોસ્ટ ઉપર હોય તો તમે તમારું રિસ્પેક્ટથી તમારી સાથે વાત કરે. અને અહીંયા સોરી અને થેન્ક યુ બહુ જ ચાલે છે કે તમે કોઈની માટે કંઈ બી કામ કર્યું તો તમને થેન્ક યુ કહે અને જરાક પણ ભૂલ થઈ હોય તો તરત તમને સોરી કહે. 2 દિવસ પહેલાના જ વિડીયોમાં હું હોટલમાં જમવા, અમે રેસ્ટોરન્ટમાં ગયા હતા, મારો જ કેસ કહું તો તમને મેં વિડીયો પણ અપલોડ કરેલો છે. તો ત્યાં જે બેન કામ કરતા હતા એ ભૂલથી મને ભટકાઈ ગયા, તો નહીં તો મને 15 થી 20 વખત એમણે સોરી કીધું હશે. છેલ્લે હું જમીન બહાર નીકળી ત્યારે પણ પાછળ સોરી કરીને કહેવા આવ્યા. તો એ એક બહુ સારી બાબત છે કે બધા એકબીજાને રિસ્પેક્ટ બહુ આપે છે, માન બહુ આપે છે. હવે આ જે થઈ એ બધી પોઝિટિવ વાત થઈ. હવે આપણે નેગેટિવ વાત કરીએ તો એમાં એવું છે કે આપણે ઇન્ડિયામાં MRP હોય છે, કોઈ બી ગ્રોસરી આપણે પરચેસ કરવા જઈએ કે કોઈ બી વસ્તુ પરચેસ કરવા જઈએ તો મેક્સિમમ રિટેલ પ્રાઇસ હોય છે. અહીંયા એવું કોઈ મેક્સિમમ રિટેલ પ્રાઇસ આ લોકોએ ફિક્સ નથી હોતી. બધા મોલમાં અલગ અલગ લોકો અલગ જેને જેમ ફાવે એમ પ્રાઇસ લે છે. તો તમારે અમુક જે વસ્તુ છે એ ફોર એક્ઝામ્પલ આશીર્વાદ આટા છે તો કોઈ સ્ટોરમાં તમને $16 મળતો હોય, એ જ આશીર્વાદ આટા એટલા જ કિલોનો કોઈ સ્ટોરમાં તમને $25 મળતો હોય, તો એ એક નેગેટિવ પોઈન્ટ છે. અને જે ન્યૂ કોમર્સ, જે નવા લોકો આવ્યા હોય એને તો ખબર ના હોય કે ભાઈ આવી રીતે સ્ટોરે તમારે ચેક કરવાનું, વધારે ઓછો ભાવ હોય છે એમ, તો એ તમને ખબર ના હોય તો તમે શું કે તમારે વધારે પૈસા આપીને આવો. તો આ બધી જગ્યાએ આ ટાઈપનું હોય છે. અને તમારે પ્રાઇસ મેચિંગ કરવા માટેના એ એપ પણ હોય છે, તો એમાં પણ તમે પ્રાઇસ ચેક કરી શકો કે કયા સ્ટોરમાં ઓછું વધારે પ્રાઇસ છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પછી બીજી જે વસ્તુ છે એ ઘરની વાત છે, પ્રોપર્ટી. તો આપણે ઇન્ડિયામાં 1 કરોડ 2 કરોડનું તો તમને આસાનીથી ઘર મળી જાય, ફ્લેટ પણ ઇવન મળી જાય, પણ અહીંયા થોડા ઘરના ભાવ વધારે છે પ્રોપર્ટીના. તો તમારે મિનિમમ તમારે 4 લાખથી ચાલુ થાય, $4 લાખથી, 4 લાખ $5 લાખ. અને તમારે રેન્ટ પણ અહીંયા જો તમે ઇવન રેન્ટ પર પણ તમે ઘર રાખો તો એ પણ અત્યારની કન્ડિશન પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે રેન્ટના ભાવ પણ વધારે છે. એટલે અહીંયા જો તમે પોતાનું ઘર ખરીદો મિનિમમ ધારો કે $4 લાખ, તો તમારે ખાસા એવા પૈસા અહીંયા તમારે ઇન્ડિયન રૂપીસમાં થઈ જાય. તો એનો ભાવ થોડો વધારે છે, તો એ બધા અફોર્ડ ન કરી શકે,
તો એક નેગેટિવ પોઈન્ટ છે. પછી ટેક્સ જે છે તો ટેક્સ કટિંગ તો તમે બધાએ સાંભળ્યું જ હશે કે ટેક્સ થોડો વધારે પે કરવાનો હોય છે અહીંયા, તો એ પણ એક પોઈન્ટ છે. પછી જે છે એ તમે ઇન્સ્ટોલમેન્ટથી કોઈ વસ્તુ ખરીદો તો એના ઇન્સ્ટોલમેન્ટ આપણે ભરવાના હોય, તો ઘણા લોકો એવું કરતા હોય કે આઈને તરત ગાડી લઈ લેશે ને આઈને તરત મોટા મોટા ખર્ચા કરી નાખશે, પણ પછી ઇન્સ્ટોલમેન્ટ ભરવાનો થાય એ કાઠા પડે અને લોંગ ટાઈમ હોય છે ઇન્સ્ટોલમેન્ટ, તો તમારે લોંગ ટાઈમ સુધી ઇન્સ્ટોલમેન્ટ ભરવા પડે. અને બીજી જે વસ્તુ છે કે ઇન્ડિયામાં આપણે કેવું છે કે એક ઘરનો વ્યક્તિ કમાતો હોય અને 5 જણા ખાતા હોય તો પણ ચાલે, અને અહીંયા કેવું છે કે જેટલા બી લોકો રહેતા હોય બધાને કમાવું જોઈએ, તો તમે સારી રીતે તમારી લાઈફ જીવી શકો. તો એક કેનેડાનો પોઈન્ટ છે. તો ફ્રેન્ડ્સ, આ જે હતો એ મારા વ્યૂ હતા કે જે હું જે જોઉં છું અહીંયા લાઈવ, તો એ મેં તમને તમારી જોડે શેર કરવાની કોશિશ કરી છે. તો ફ્રેન્ડ્સ, અને બીજું એક તમને મારું સજેશન આપું કે ઇન ફ્યુચર કે તમારે સૌથી પહેલાં તો ફાઇનાન્સ કેવી રીતે સેટ કરવું, તમારે કઈ પ્રોપર્ટીમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું. તમે સપોઝ કમાયા હોય કે તમે અહીંયા કેનેડામાં 1-2 વર્ષ રહ્યા અને તમારે કરોડ રૂપિયા ભેગા થયા, તો એ કરોડના 2 કરોડ કઈ રીતે કરવા એ તમારા હાથમાં છે. તો એક તમારે માઇન્ડમાં રાખવા જેવી વાત છે કે પૈસા ઇન્વેસ્ટ પ્રોપર જગ્યાએ થાય, તમે પ્રોપર રીતે એને ડબલ ટ્રિપલ કરી શકો, કમાઈ શકો, ફ્યુચર બનાવી શકો. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારું આ સજેશન કેવું લાગ્યું. થેન્ક યુ.